જણાવ્યું કે સરકારે જનહિતને ધ્યાનમાં રાખીને ભલે ચોક્કસ રીતે નિર્ણયમાં ફેરફાર કર્યો છે, પરંતુ ખાસ કરીને 4 મહાનગરોને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી જનહિતમાં અને પ્રજાના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જી બિલકુલ અરુણ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. રાજકોટથી અમારા સંવાદદાતા ધ્રુવ પણ છે. ધ્રુવ, જે રીતે માહિતી સામે આવી રહી છે, મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી છે કે 4 મહાનગરો 3 મે સુધી તેમાં દુકાનો બંધ રહેશે, તેમાં રાજકોટનો પણ સમાવેશ. જી, ચોક્કસથી કહી શકાય કે અશ્વિની કુમારજીએ જે નિવેદન આપ્યું છે, અત્યારે મહત્વની બાબત એ છે કે એમાં રાજકોટનું પણ નામ સામેલ છે. કહી શકાય કે રાજકોટના દુકાનદારો અમુક અંશે ખુશ હતા કે તેમની દુકાન ખુલી રહી છે, પણ સરકારનો કહી શકાય ફરી એક વખત જ્યારે વિચાર કર્યો, વેપારીઓ સાથે મળી, જે કહી શકાય કે કમિશનર કલેક્ટર સાથે ચર્ચા કરી અને ત્યારબાદ ચર્ચામાં એક તારણ આવ્યું કે જે 4 મહાનગરો છે તેમાં દુકાન નહીં ખોલવામાં આવે. પ્રોવિઝન સ્ટોર છે, દૂધની જે દુકાનો છે, શાકભાજીઓ છે, તેઓ જ ખાલી પોતાની જે વસ્તુઓ છે તે વેચી શકશે. ખરેખર પ્રજાના હિતમાં કહી શકાય કે આ જે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ પણ 3જી મે જે કહી શકાય કે લોકડાઉન ખુલશે ત્યારે જ દુકાનો ચાલુ કરવામાં આવશે. કહી શકાય કે પ્રજાના હિતમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે. પોલીસ તંત્ર પણ અત્યારે સજાગે પોતાની કામગીરી બજાવી રહી છે. કોઈપણ સંજોગોમાં લોકોની અવરજવર ન થાય તેને કાળજી લેવામાં આવી છે. આરએમસી તંત્ર છે તે ફરી એક વખત જ્યારે આ વિચારણા થયું છે ત્યારે પોતાની કામગીરીને હજુ વધારી છે. રાજકોટનું જે જંગલેશ્વર વિસ્તારમાંથી લોકોની અવરજવર ન થાય તેના માટે હાલ આરએમસી તંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્ર હાલ પુરવઠા તંત્રને કહી શકાય કે તેના વિભાગને કામગીરી સોંપી છે કે પુરવઠા કોઈપણ સંજોગોમાં લોકો સુધી પહોંચવું જોઈએ, ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચવું જોઈએ, છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. તો આ પ્રકારની હાલ કામગીરી અત્યારે થઈ રહી છે. રાજકોટની જો વાત કરીએ તો કહી શકાય કે રાજકોટ ને જે તંત્ર છે તે પ્રજાના હિતમાં અત્યારે કામગીરી કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો રાજકોટમાં 45 જેટલા જે કેસ સામે આવ્યા છે. વધુ પોઝિટિવ કેસ રાજકોટથી ન આવે તેના માટે આ જે વિચારધારા છે તે 100% સકારાત્મક કહી શકાય. બિલકુલ ધ્રુવ, તમે પણ અમારી સાથે જોડાઈ રહેશો. વડોદરાથી કૃણાલ જોડી ગયા છે અમારી સાથે. હલો કૃણાલ, જે રીતે માહિતી સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે ગઈકાલે દુકાનો ખોલવા માટેની વાત કરવામાં આવી હતી, પણ જે રીતે મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી તે વખતે હવે એવો નિર્ણય લીધો છે કે 3 મે સુધી તમામ દુકાનો બંધ રહેશે, માત્ર ને માત્ર આવશ્યક જે ચીજવસ્તુઓની જે દુકાન છે તેના સિવાય. જી બિલકુલ, જેવી રીતે રાજ્ય સરકાર દ્વારા ગતરોજ જે વેપારીઓ છે કે જેમની ક્યાંક લોકડાઉનના કારણે કમર તૂટી હતી, ક્યાંક તેમને મદદ કરવાના પ્રયાસ રૂપે જે સૂચના આપવામાં આવી હતી અને જે મંજૂરી આપવામાં આવી હતી કે દુકાનો ખોલી શકાશે, ને ત્યારબાદ ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો કે જો લોકડાઉન 3 મે સુધી લંબાવાતું હોય તો પછી શા કારણે છૂટછાટ આપવી જોઈએ, અને જો છૂટછાટ આપે તો લોકડાઉનનો કોઈ અમલ નહીં રહે. પરંતુ ત્યારબાદ આજે જ્યારે સવારે દુકાનો ખુલી હતી ત્યારે સવારના જે અહેવાલ છે 10 વાગ્યાના કે મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે વાડી ખાતે પહોંચી હતી, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના રીલે ઉડ્યા હતા અને લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવાના નામે ને દુકાનો ખોલવાના નામે બહાર નીકળતા જોવા મળ્યા હતા, ટોળે જોવા મળ્યા હતા. તેને લઈને ક્યાંક હવે લાગે છે કે તમામ જે વેપારી એસોસિએશન તરફથી સરકાર સાથે જે રીતે વાત થઈ છે ને જે રીતે પોઝિટિવ નિર્ણય લેવાયો છે, કારણ કે જો ખરીદવાના બહાને લોકો વધુ બહાર જાય, જો વધુ દુકાનો ખુલે તો ક્યાંક જે કોરોનાનો આંકડો, જે કોરોના છે હાલ કાબુમાં છે, કોરોનાનો આંક ઘટતો જાય છે, તેની જગ્યા કદાચ વધી ન જાય, ને તેને સાવચેતી રૂપે આજે નિર્ણય ફરી ફેર વિચારણા કરીને લેવામાં આવ્યો છે. તે ખૂબ જ સરાહનીય નિર્ણય છે અને ખૂબ જ આવકારદાયક નિર્ણય છે, કારણ કે આજે જો પ્રથમ દિવસે જ સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા હોય, લોકો બહાર નીકળતા હોય, ત્યાં જ ખબર પડે છે કે આગામી દિવસમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવત, ને હજુ જો આ લંબાવવામાં આવત તો ક્યાંક કેસો વધત, અને તેને ડામવા માટે, તેને કાબૂમાં લેવા માટે સરકારે જે આજે નિર્ણય લીધો છે કે આવશ્યક જે ચીજ વસ્તુની દુકાનો છે, દૂધ સહિતની જે વસ્તુઓ છે તે માટે જ દુકાનો ખુલ્લી રખાશે, મેડિકલ ખુલ્લા રખાશે, જે અગાઉથી લોકડાઉનમાં ચાલુ હતી તે જ ચાલુ રખાશે. અન્ય જે દુકાનો ખોલવાની વાતો હતી તે હવે જ્યારે બંધ રહેશે, તે ખરેખર પ્રજા માટે છે ને ખરેખર વડોદરાની પણ જે જનતા છે તેને હાલ આવકારી રહી છે. બિલકુલ કૃણાલ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. સુરતથી ધ્રુવ પણ જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે માહિતી સામે આવી રહી છે કે દૂધ, શાકભાજી અને મેડિકલની જે દુકાનો હશે માત્ર તે જ ચાલુ રહેશે, તે પણ એક સમય મર્યાદાને લઈને, અને અન્ય દુકાનો બંધ રહેશે 3 મે સુધી.
નિર્ણય કરાયો એક દિવસ માટે ભલે ચાલુ રહ્યો મહાનગરોમાં, પણ ત્યારબાદ ફેર વિચારણા થઈ છે અને તમામ નિર્ણય પરત ખેંચાયા છે. જોવા જઈએ તો આ નિર્ણયને ખૂબ મોટો નિર્ણય ગણવામાં આવે છે અને સત્તાવાર તેની જાહેરાત પણ થઈ ગઈ છે. અશ્વિની કુમાર જે સચિવ છે તેના દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવાય છે કે સુરતમાં પણ હવે 3 મે સુધી જે જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુની દુકાન છે તે સિવાય અન્ય જે દુકાનોની પરવાનગી હતી તે હવે બંધ રહેશે. ગ્રીન ઝોનમાં જે દુકાનો ખુલવાના હતા, પરંતુ જે પ્રકારે સુરતમાં કેસો આવી રહ્યા છે તે જોતા આ જે નિર્ણય છે ખૂબ જ હિતાવહ આવનારા દિવસોમાં સાબિત થઈ શકે છે તેવો નિર્ણય અત્યારે હાલ લેવામાં આવ્યો છે. અને જે દુકાનો છે તે તમામ દુકાનો બંધ રખાતા જે સંક્રમિતોની જે સંખ્યા વધી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફરક પડી શકે છે, કારણ કે દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યા અને કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે. ત્યારે હું તમને એ દ્રશ્ય બતાવવા માંગીશ. આ સુરતના અત્યારે આ દ્રશ્ય છે. જે દુકાનો છે તે દુકાનો તમામ દુકાનો બંધ છે. ખાસ કરીને આજે તમે દુકાનો જોઈ શકો છો, એમાં સ્ટેશનરી બુક શોપ છે, ગ્રોસરી સ્ટોર છે, મોબાઈલ રિચાર્જની પણ દુકાન અહીં આવી છે, ટાયર પંચરની, ઇલેક્ટ્રોનિકની પણ દુકાન છે અને એસી રિપેરિંગ શોપ સહિત ચશ્માની તમામ આ લાઇનમાં તમામ દુકાનો આવી છે. ઇલેક્ટ્રોનિકની તમામ દુકાનો આવી છે. જે તમામ દુકાનો ગ્રીન ઝોનમાં છે ને તે ચાલુ કરવાની પરમિશન હતી. જો કે આજે રવિવાર છે ત્યારે મહદઅંશે દુકાનો શરૂ થઈ હતી, પરંતુ આ તમામ દુકાનો બંધ હતી. હવે આવનારા દિવસોમાં આ દુકાનો બંધ જ રખાશે તેવો નિર્ણય લેવાયો છે, કારણ કે આ પ્રકારે તમામ જે નિર્ણયો છે તેના કારણે જે લોકો આવતા હોય છે અહીં તેના કારણે સંક્રમિત સંખ્યા વધતી હોય છે, કોરોના પોઝિટિવના કેસો વધતા હોય છે. ત્યારે આ પ્રકારના નિર્ણયથી સ્વાભાવિક માનવામાં આવે છે કે જે કેસો વધે છે તેમાં ક્યાંક ને ક્યાંક સરકારને, પ્રશાસનને ફાયદો થશે તેને ઓછા કરવામાં. ચોક્કસ આ નિર્ણય ખૂબ જ હિતાવહ રહેશે, કારણ કે એક પછી એક જે પ્રકારે આજે સમજો કે 20 કેસો વધુ સુરતમાં પોઝિટિવ આવે છે, હજુ સાંજ સુધીમાં આ કેસો વધવાની પણ શક્યતા જોવાઈ રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા અત્યારે જે નિર્ણય કરવામાં આવ્યો છે, મહાનગરોમાં જે ફેરબદલ કરવામાં આવ્યો છે નિર્ણયનો, તે ખૂબ આવકાર્ય રહી શકે છે. માત્ર તેઓના મનસ્વી નિર્ણય નથી, આ માટે તેઓએ વેપારી એસોસિએશન સાથે અને અનેક વેપારી સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી છે. કલેક્ટર, કમિશનર સહિતના અધિકારીઓએ ચર્ચા કરી છે અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. તેઓની સંમતિ લેવામાં આવી છે અને ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે એક પ્રકારે ફરી સુરત સહિત સમગ્ર ગુજરાતને ધીમે ધીમે ધબકતું કરવાનો એક પ્રયાસ સરકારનો જરૂર સારો હતો, પરંતુ જે પ્રકારે આ કેસો વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને ફરી આજે મીટિંગ થઈ છે અને મીટિંગ કર્યા બાદ જે નિર્ણયમાં જે ફેરબદલ કરવામાં આવ્યો છે તેને અત્યારે સૌથી પોઝિટિવ નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. અને આ જ નિર્ણયથી ક્યાંક જે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, જે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, તેમાં થોડા ઘણા અંશે સ્ટોપ લાવી શકાશે તેવું માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ. ધ્રુવ, તમે અમારી સાથે જોડે રહેશો. આયુષી પણ સાથે જોડાઈ ગયા છે અમારી સાથે. આયુષી, જે રીતે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે દિવસે ને દિવસે કોરોના વાયરસના જે સંક્રમણની સંખ્યા વધી રહી છે, અમદાવાદમાં પણ 2000થી પણ ઉપરનો આંક પહોંચી ગયો છે. અને સૌથી મહત્વની અને સૌથી અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે, અશ્વિની કુમારે કહ્યું છે કે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ માત્ર તે પણ અમુક સમય મર્યાદા સુધી જ ખુલ્લી રહેશે અને બીજી બધી દુકાન 3 મે સુધી બંધ રહેશે. બિલકુલ ભૂમિ, જે રીતે ગઈકાલે સરકાર દ્વારા જે રીતે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે દુકાનો છે તે અમુક દુકાનોને ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ વહેલી સવારથી જ જે રીતે તમામ મહાનગરોમાં જે સ્થિતિ સામે આવી હતી કે લોકો છે તે ઘરની બહાર નીકળી રહ્યા હતા, ભીડ ભેગી કરી રહ્યા હતા, દરેક દુકાન ખુલી જવાના કારણે લોકો ખરીદી કરવા માટે બહાર નીકળતા હતા, જેના કારણે જે કોવિડ-19ના ટ્રાન્સમિશન કહી શકાય કે તેની સંખ્યા વધી જાય તેનો એક ભય હતો. ત્યારે જે ઉતાવળિયો નિર્ણય હતો તે સરકારે કહી શકાય કે તેમાં બદલાવ લાવ્યા છે ને જે 4 મહાનગરો છે કે જેમાં હવે દુકાનો છે તેને ખોલવા પર જે ગઈકાલે પરવાનગી આપવામાં આવી હતી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને જે વડોદરા છે કે જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસીસની સંખ્યા છે, ત્યાં તમામ જે 4 મહાનગરો છે ત્યાં હવે દુકાનો છે તેને ખોલવાની પરવાનગી નથી આપવામાં આવી. ફક્ત આવશ્યક ચીજ વસ્તુની જ જે દુકાનો છે તે ખુલશે તેવો એક જે નિર્ણય છે તે મુખ્યમંત્રીના સચિવ છે અશ્વિની કુમાર, તેમણે અત્યારે જે જાહેરાત છે તે કરી છે. એટલે કે હવે જે દુકાનો આજે વહેલી સવારથી ખુલી હતી તે દુકાનો તમામ બંધ થઈ કરવાની જે હવે કોર્પોરેશન દ્વારા જે જાહેરાત છે તે કરી છે. સાથે જે પણ જણાવ્યું હતું કે તમામ વેપારી એસોસિએશન અને જે કલેક્ટર અને કમિશનર છે દરેકે શહેરના, મહાનગરના, તેમણે ચર્ચા વિચારણા કરીને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ સારો નિર્ણય આ કહી શકાય, કારણ કે આનાથી હવે જે ટ્રાન્સમિશનની જે એક ભય હતો તે નહીં રહે. જો દુકાનો ખુલી ગઈ હોત તો લોકો ઘરની બહાર નીકળત, ખરીદી કરવા જતા, ને કદાચ બહાર નીકળવાથી ભીડ
એક્ટિવિટી કરવાથી જે કોવિડ-19ના પોઝિટિવ કેસીસની સંખ્યા છે તે વધી જાત, એટલે કે આ એક નિર્ણય જે લીધો છે ખૂબ સારો કહી શકાય કે જે ગઈકાલે નિર્ણય લીધો હતો તેમાં બદલાવ લાવ્યા છે. અને 4 મહાનગરોમાં ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કે જ્યાં સૌથી વધુ પોઝિટિવ કેસીસની સંખ્યા છે ત્યાં અત્યારે જે રીતે દુકાનો બંધ કરવા માટેની એક જે જાહેરાત છે તે કરી છે તે ખૂબ સારી કહી શકાય. જી આયુષી, તમે અમારી સાથે જોડાઈ રહેશો. સુરતથી ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે અમારી સાથે. ધ્રુવ, વાત અહીં એ છે કે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ગઈકાલે એવું ડિસિઝન લેવામાં આવ્યું હતું કે અમુક એવી દુકાનો છે કે જેને છૂટછાટ આપવામાં આવશે તે ખોલી શકે છે, પણ આજે ફરી એકવાર જે રીતે મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે નિર્ણય લીધો કે માત્ર ને માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સેવા માટેની જે દુકાનો છે તે જ ખુલ્લી રહેશે. બિલકુલ, અશ્વિની કુમારે અત્યારે જે સત્તાવાર જાહેરાત કરી દીધી છે, વાત એવી હતી કે 4 વાગે તેની સત્તાવાર જાહેરાત થશે વેપારીઓ સાથેની કે કલેક્ટર સાથેની મીટિંગ, પરંતુ તમામ સાથે આ મીટિંગ થઈ ચૂકી છે અને સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કે જે સુરતમાં જેટલી પણ જે દુકાનો શરૂ કરવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી હતી તે તમામ દુકાનો હવે બંધ રહેશે. ખરેખર જોવા જઈએ તો સરકાર તરફથી ફેર વિચારણા બાદ જે નિર્ણય લેવાયો છે તે ખૂબ આવકાર્ય નિર્ણય છે. જે રીતે આ નિર્ણય લેવાયો હતો ત્યારે સ્વાભાવિક છે તમામ લોકોને એવું લાગી રહ્યું હતું કે સરકાર ધીરે ધીરે હવે રાજ્યને આ રીતે ઊભું કરશે, બેઠું કરશે અને ધબકતું કરશે, પરંતુ જે રીતે આ મહાનગરોમાં અત્યારે કોરોના પોઝિટિવના કેસો આવી રહ્યા છે, ત્યારબાદ વેપારીઓના પણ અનેક પરામર્શો આવ્યા હતા, સંગઠનોના પરામર્શો આવ્યા હતા અને ફરી ચર્ચા વિચારણા થઈ, ફેર વિચારણા થઈ. તેમાં માત્ર સુરત જ નહીં પરંતુ તમામ જે સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ છે, તમામના જે કલેક્ટર છે, કમિશનર છે, તેઓએ વેપારી સંગઠનો સાથે ચર્ચા કરી છે. સુરતમાં પણ એ જ પ્રકારે જુદા જુદા વેપારી સંગઠનો સાથે ચર્ચા વિચારણા થઈ છે અને તેઓના પોઝિટિવ અભિગમ જાણ્યા છે. સાથે સાથે સુરતની પરિસ્થિતિના પણ તેઓએ અભિગમ વેપારીઓને બતાવ્યા છે અને આખરે એક નિર્ણય લેવાયો છે, સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો છે કે જે પ્રકારની પરમિશન આપવામાં આવી હતી તે પરમિશન રદ કરી દેવામાં આવી અને જે રાબેતા મુજબ લોકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવી છે તે જ છૂટછાટને અનિવાર્ય સંજોગો ચાલુ રાખવામાં આવી. 3 મે સુધી જે સ્થિતિ હાલ ચાલી રહી છે એ સ્થિતિમાં ચાલી રહેશે. જી બિલકુલ, ધ્રુવ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. રાજકોટથી ધ્રુવ કુંડેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ, વસ્તુ એ છે કે 4 મહાનગરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 3 મે સુધી ખાલી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે અને બીજી બધી જ દુકાનો બંધ રહેશે. જી, ચોક્કસથી કહી શકાય કે આવશ્યક માત્ર ને માત્ર જે જીવન જરૂરિયાત વાળી વસ્તુઓ છે, ખાદ્ય પદાર્થ છે, તેઓ જ ને જ ખાલી મંજૂરી આપવામાં આવી છે. કહી શકાય કે જે વેપારીઓ સાથે વાત કરી, ચર્ચા વિચારણા કરીને આ પ્રકારનો નિર્ણય જ્યારે જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલની જો વાત કરીએ, કેન્દ્ર સરકારના પરિપત્રથી રાજ્ય સરકારે એક ઘોષણા કરી હતી. એ જ ઘોષણાને લઈને ક્યાંક ને ક્યાંક દુકાનદારો ખુશ હતા અને કહી શકાય કે તેઓ દુકાન શરૂ કરવા જઈ રહ્યા હતા અને તેવામાં જ તેમને એક સરકાર તરફથી એક સૂચના આવી કે કોઈ પણ સંજોગોમાં અત્યારે જો દુકાન ખોલવામાં આવશે તો આગામી સમયમાં જે લોકલ ટ્રાન્સમિશનના જે કેસીસ છે વધી જશે, તે પ્રકારના કેસીસ સામે ન આવે તેના માટે આ જે કહી શકાય કે લોકડાઉન 3જી તારીખ સુધી છે તેની સાથે ક્યાંક ને ક્યાંક તેનું પાલન કરવું પડે અને 3જી મે સુધી ક્યાંક ને ક્યાંક આ લોકડાઉન ધ્યાનમાં રાખીને લોકોની અવરજવર ન રહે તેના માટે સરકારને આ જે નિર્ણય લીધો છે તે આવકારભર્યો છે. કહી શકાય કે પોલીસ કમિશનર છે, જિલ્લા વહીવટીતંત્ર છે, મનપા તંત્ર છે, તેમની સાથે સંકલન અત્યારે વેપારીઓ સાથે સંકલન થઈ રહ્યું છે સરકારનું. ખાસ આજે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે આગામી સમયમાં કોરોનાના જે પોઝિટિવ કેસ વધુ ન આવે તેના લઈને આ જાહેરાત સરકારે કરી છે અને આ જે જાહેરાત છે તે આવકારભર્યો છે. રાજકોટની જો વાત કરીએ તો જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે, કરિયાણાની દુકાનથી લઈને જે દૂધની ડેરી છે, જે કહી શકાય કે અલગ અલગ જેટલી બધી જે શાકભાજીની દુકાનો છે તેને ઉપર જ ખાલી માત્ર તેને છૂટ આપવામાં આવી છે. બીજી કોઈ પણ પ્રકારની દુકાનને જાહેરાત મુજબ તેને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી. કહી શકાય કે આટલી જ 3જી મે સુધી આ જાહેરાત કરવામાં આવી છે કે લોકડાઉન ખુલે ત્યાર પછી જ દુકાન ખુલી શકશે. જી બિલકુલ, ધ્રુવ કુંડેલ, ધ્રુવ સોમપુરા, કૃણાલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. અરુણ અને આયુષી, આપનો પણ ખૂબ ખૂબ આભાર.
મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જે રીતે માહિતી આપી છે અને તેમણે જણાવ્યું છે કે 4 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે. આવશ્યક સેવા જ માત્ર ચાલુ રહેશે, તે પણ એક સમય મર્યાદાને લઈને ચાલુ રહેશે. દૂધ, શાકભાજી, મેડિકલ સેવા ચાલુ રહેશે. પાન પાર્લર, બ્યુટી પાર્લર, મોબાઈલ શોપ અને કાપડની જે શોપ હશે તે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બરફ ગોળાની પણ દુકાનો બંધ રહેશે. આપને જણાવી દઈએ કે જે હોટસ્પોટ વિસ્તાર છે અમદાવાદમાં સૌથી વધુ કોરોના સંક્રમણની સંખ્યા વધી છે અને સાથે સાથે સુરતમાં પણ સૌથી વધુ કેસ છે અને તેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે 3 મે સુધી લોકડાઉન જે રીતે ચાલવાનું છે, ઘરમાં લોકો રહેશે, પણ ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે જો બધી દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોત તો બધા ભીડમાં દુકાનમાં જાત અને ક્યાંક ને ક્યાંક જે કોરોના વાયરસનું સંક્રમણ છે તેમાં જે સંખ્યા છે તેમાં પણ વધારો થઈ શકતો હોત અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અશ્વિની કુમારે આ મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટમાં દુકાનો બંધ રહેશે. આવશ્યક સેવા જ માત્ર ચાલુ રહેશે. અને આપને જણાવી દઈએ કે વેપારી એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી અમદાવાદમાં, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ હવે 4 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ તે રીતે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ સાથે વીપી વૈષ્ણવ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ગયા છે વાતચીત કરવા માટે. રાજકોટ ચેમ્બર્સના પ્રમુખ છે. સર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. વૈષ્ણવ સર, ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, 4 મહાનગરોમાં જે દુકાનો બંધ રહેશે, માત્ર ને માત્ર આવશ્યક જે ચીજ વસ્તુઓ છે તેની જ દુકાનો, તે પણ સમય મર્યાદિત ચાલુ રહેશે. જી જી. શું કહેશો આપ? ગઈકાલે જે છે નવું નોટિફિકેશન બહાર પડ્યું અને એવું નક્કી કર્યું કે ભાઈ રાજકોટની અંદર આ જે અમદાવાદ સિવાયના બાકીના બાદ કરતા જે ખોલવાની છૂટ આપી હતી, સમગ્ર ગુજરાત લેવલે પણ પાછું અત્યારે નવું નોટિફિકેશન બહાર કરી અને એ બેન કરવામાં આવ્યું છે. એટલે 4 મહાનગરપાલિકામાં મારું એવું સ્પષ્ટ એવું માનવું છે કે અત્યારે જે કાંઈ આ કોરોનાના વાયરસની જે થોડો ઘણો વધારો થઈ ગયો છે એના ધ્યાનમાં રાખીને, પ્રિકોશનના ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો એવું મારું સ્પષ્ટ માનવું છે. આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, તમે તેને સ્વીકારો છો, આવકારો છો? આ નિર્ણયથી કોઈ સરકારે લીધેલા નિર્ણયને કાયમ સ્વીકારવાની જ વાત આવે છે, પણ આમાં વિસંગતતા ઘણી ઊભી થશે અને ઘણી ગડમથલ ઊભી થશે. કારણ કે છેલ્લા 30 દિવસથી જે લોકો, વેપારી લોકો, જે આમ પબ્લિક ઘરમાં હતી અને એને માંડ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે આપણે હવે આસકરો થયો છે અને આપણે બહાર નીકળી અને નાના મોટા વેપારીઓને પોતાના ધંધા તરફ વળવાની જે વાત હતી એ પાછું બંધ થવાથી થોડોક અસંતોષ થશે એવું મારું માનવું છે. બિલકુલ વૈષ્ણવભાઈ, ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે વેપારી સંગઠનો દ્વારા અને વેપારીઓ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન સુધી જે આ બધી જે દુકાનો છે તે બંધ રહેવી જ જોઈએ. જી, દરેક એરિયા વાઇઝ અલગ અલગ વિસ્તારના અને અલગ અલગ સિટી માટે અલગ અલગ એસોસિએશનો એની રજૂઆત કરી હતી, પણ જે સિટીને લાગવા માટે અત્યારે કદાચ સરકારે જે આ 4 સિટીમાં જોઈન્ટ નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે એ કદાચ બધા પાસાને ધ્યાનમાં રાખીને કર્યો હશે, એટલે હેલ્થ માટે કદાચ સારી વાત ગણી શકાય. પણ અત્રે જે વેપારીમાં જે અસંગતતા છે, વિસંગતતા પેદા થઈ છે, એને પણ આપણે યોગ્ય રીતે કન્વિન્સ કરવા જરૂરી છે. બિલકુલ વૈષ્ણવભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. વડોદરાથી ચેમ્બર્સના પ્રમુખ જોડી ગયા છે હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. નમસ્કાર. હિમાંશુભાઈ, રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તમે આવકારો છો? મેડમ, આવકારવા માટે એટલા માટે શક્ય છે આવકારદાયક પગલું, કારણ કે આ વિશ્વ મહામારીમાં જો દુકાનો ખુલશે તો એ ઝડપથી પ્રસરવાનો એક પ્રસંગ ઉભો થશે અને એનાથી માનવજાતને ખૂબ મોટી મુશ્કેલી પડશે. જ્યારે આજે ઇન્ડસ્ટ્રી બંધ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટની અંદરની, અને દુકાનો ખુલે અને જ્યારે દુકાનોમાં માસ ભેગું થાય, જ્યારે માસ ભેગું થશે ત્યારે આ ટ્રાન્સમિશન વધશે એવું અમારું સ્પષ્ટ માનવું છે.
અને હવે અઠવાડિયાનો જ સવાલ છે. જ્યારે 40 દિવસ જો બંધ રાખ્યું હોય કે 35 દિવસ બંધ રાખ્યું હોય તો વધારે 7 દિવસ ખેંચવામાં કોઈ જ વાંધો ના હોઈ શકે. અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ દરેકને મળી જ રહે છે. એટલે આ આવકારદાયક પગલું છે. હિમાંશુભાઈ, સૌથી વધારે વાત કરીએ કે જે અત્યારે કોરોના વાયરસના જે સંક્રમણની વાત કરી, વડોદરામાં પણ ક્યાંક ને ક્યાંક કેસીસ વધી રહ્યા છે. અને વડોદરામાં જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સવારે જે દ્રશ્ય બતાવવામાં આવ્યા હતા કે જે રીતે વડોદરામાં દુકાનો ખુલ્લી રાખવાનો જે નિર્ણય લીધો હતો તેને લઈને દુકાનો ખુલ્લી થઈ હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક વસ્તુ એ થઈ કે લોકો લાઈનો અને ભીડમાં જોવા મળ્યા હતા. તો આ જે નિર્ણય છે તે ખૂબ જ સારો છે. હા, અમે એનું અનુમોદન કરીએ છીએ. આ ખૂબ સારો નિર્ણય છે. કારણ કે જ્યાં પબ્લિક ઊભી રહેશે, હજુ પબ્લિક જો સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નહીં કરે તો આ રોગને વકરતા સહેજ પણ વાર નહીં લાગે. આટલા પ્રિકોશન પછી પણ જો વડોદરાની અંદર રોજ 10-12 કેસ નવા આવતા હોય ત્યારે આપની સૌની સહિયારી જવાબદારી છે કે આ 7 દિવસ વધુ એને લોકડાઉનને આપણે પાડીએ અને આ લોકડાઉનનો ખરા અર્થમાં આપણે પર્યાય બનીએ. બિલકુલ. હિમાંશુભાઈ, તમે પણ અમારી સાથે જોડાઈશો. વૈષ્ણવભાઈ, ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે જે હોટસ્પોટ વિસ્તાર છે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દિવસે ને દિવસે કેસીસ વધી રહ્યા છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે નિર્ણય છે તે ખૂબ જ સારો છે. 100% નિર્ણય આવકારદાયક છે. સરકારે જે કઈ નિર્ણય કર્યો છે પબ્લિકના હેલ્થ કોન્શિયસને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરેલો છે. નહીતર જો ગઈકાલે જે નિર્ણય હતો ને આજે અત્યારે સ્પેસિફિકેશન નોટિફિકેશન બહાર પડવાનું કારણ જ એ છે કે પબ્લિક આનાથી ઓલું ન થઈ શકે અને સરકાર આનાથી અવેર છે અને આ કોરોનાના વાયરસનો સ્ટેપ વધતો અટકાવવા માટેના પ્રયત્નો છે. ગઈકાલ કરતા અમારે રાજકોટમાં આજની તારીખે 4 કેસ વધારે વધ્યા છે. એટલે આ પગલું સરાહનીય પગલું છે, એમાં કોઈ શંકા નથી. એક વીક આપણે સૌએ સાથ અને સહકાર આપવો જોઈએ. 35 દિવસની લોકડાઉનમાં આપણે હોય તો 3 મે સુધીમાં મને કોઈ વાંધો લાગતો નથી. મેડમ, બિલકુલ. વૈષ્ણવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તેના માટે. હિમાંશુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી તેના માટે. વડોદરા ચેમ્બર્સના પ્રમુખે પણ જણાવ્યું અને રાજકોટના પણ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખે જે રીતે વીપી વૈષ્ણવે પણ જણાવ્યું કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સરાહનીય નિર્ણય છે. અને વડોદરાના ચેમ્બર્સના પ્રમુખે હિમાંશુભાઈએ પણ જણાવ્યું કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. કારણ કે સવારે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા કે વડોદરામાં જે દુકાનો ખુલ્લી કરવામાં આવી હતી, દુકાન ઓપન કરવામાં આવી હતી, તો ક્યાંક ને ક્યાંક વસ્તુ એ થઈ હતી કે લાઈનો લાગી હતી અને લોકો ભીડમાં પણ ગયા હતા. તો આ સાથે સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ દિનેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. દિનેશભાઈ, રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને તમે આવકારો છો? ચોક્કસ, કારણ કે આજે જ અમદાવાદની અંદર ચેમ્બર ઓફ કોમર્સ ને અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ મળીને એવો નિર્ણય લીધો હતો કે લોકડાઉન આપણે અત્યારે ખોલવું નથી. કારણ કે અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિમાંથી અમદાવાદ, સુરત આ 2 એવા સિટી છે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. અને સરકારે જે નિર્ણય લીધો છે મને લાગે છે ખૂબ યોગ્ય નિર્ણય છે આ પરિસ્થિતિની અંદર. કારણ કે આપણે 40 દિવસ સુધી જે લોકડાઉનમાં રહ્યા છીએ અને ફક્ત 8 દિવસની ભૂલના કારણે ફરી વધારે લોકડાઉનમાં ન રહેવું પડે, એની માટે મને યોગ્ય લાગે છે આ નિર્ણય. બિલકુલ. જે રીતે દિનેશભાઈ, તમારા પહેલા અમે વડોદરાના ચેમ્બર્સના પ્રમુખ હિમાંશુભાઈ સાથે પણ વાતચીત કરી અને રાજકોટના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવભાઈ સાથે પણ વાતચીત કરી અને તેમને જે રાજ્ય સરકારનો જે નિર્ણય, જે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેને તેમને ટેકો પણ આપ્યો છે અને આવકાર્યો પણ છે. તમે શું કહો છો? હું પણ આવકારું છું અને ટેકો આપું છું. કારણ કે અત્યારે જે નિર્ણય હમણાં ગઈકાલે રાતના અલગ અલગ સિટી પ્રમાણે અલગ અલગ લોકો મૂલ્યાંકન કરતા હતા એટલે અર્થઘટન બહુ અલગ અલગ થતું હતું. પણ મને એવું લાગે છે કે જે 8 દિવસ આપણે લોકડાઉનની જે 3 તારીખ સુધી ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણને અપીલ કરી છે એને ચોક્કસ આપણે એમાં માનવું જોઈએ. અને એ કરવાથી મને એવું લાગે છે કે જે પ્રમાણે વિશ્વની અંદર કોરોના, ખાસ કરીને અમેરિકાએ જે લોકડાઉન નથી કર્યું, જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને આજે આપણે ભારતની અંદર જે નિર્ણયો તાત્કાલિક લઈ અને લોકડાઉન કર્યું છે એના કારણે
કોરોના જે ફેલાવો એની પર ઘણો કંટ્રોલ છે. એટલે આવતા દિવસોની અંદર મને ચોક્કસ લાગે છે જો લોકડાઉન આ પ્રમાણે આપણે હજી જે ટાઈમ લિમિટ છે એ પ્રમાણે પાળશું તો વધારે કંટ્રોલ થશે અને પછી પરિસ્થિતિ જો સારી થશે અને લોકડાઉન ખુલશે તો મને લાગે છે કે કોઈ ડર અથવા ભય રહેશે નહીં. બિલકુલ દિનેશભાઈ, તમે સુરતની જે રીતે ડાયમંડ સિટીમાં તમે બેઠા છો, સુરતને એક ડાયમંડ સિટી તરીકે કહેવામાં આવે છે, તો તમે ડાયમંડ વેપારીઓને શું અપીલ કરશો? ડાયમંડ વેપારીઓને તો અમે ઓલરેડી નિર્ણય લીધો જ છે, વોલેન્ટરી નિર્ણય, કે 1 માસ માટે અમે ઇમ્પોર્ટ રદ કરવાના નથી અને જે કાંઈ રદ છે એ સરકારના નોર્મ્સના આધારે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ફેક્ટરીઓ જે લોકોને ચાલુ કરવી હોય એ લોકો કરી શકશે. પરંતુ મને નથી લાગતું કે જે નોર્મ સરકારે જે બહાર પાડ્યા છે અને એ નોર્મ્સના આધારે કોઈ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ શકે એવી પોસિબિલિટી હું અત્યારે નથી જોઈ શકતો. બિલકુલ દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મંતવ્ય ન્યૂઝ સાથે આપે વાતચીત કરી તેના બદલ. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચારેય ચેમ્બર્સ ઓફ કોમર્સે નિર્ણયને આવકાર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને ચેમ્બર્સ ઓફ કોમર્સનો ટેકો છે. આપને જણાવી દે કે 4 મહાનગરોના જે રીતે વાત કરવામાં આવી કે વડોદરા, સુરત અને રાજકોટના જે રીતે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખોએ વાતચીત કરી મંતવ્ય ન્યૂઝ સાથે અને તેમણે જે રાજ્ય સરકારનો નિર્ણય છે તે નિર્ણયને ટેકો પણ આપ્યો છે અને આવકાર્યો પણ છે. 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે. અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટમાં દુકાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં જે રીતે માહિતી આપી છે તેમાં તેમણે જણાવ્યું છે કે આવશ્યક સેવા જ માત્ર ચાલુ રહેશે.